નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે માજા ગોકુલ ગુજરાતમાં આવેલું શ્રી કૃષ્ણના જન્મ સાથે સંકળાયેલું એવા ગામ વિશે વાત કરવાના છીએ। ગુજરાતમાં એવી અનેક પવિત્ર જગ્યાઓ છે જેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં વિશાળ યોગદાન આપ્યું છે। ત્યારે માજા ગોકુલ એ એક એવી જગ્યા છે જે ખાસ કરીને શ્રી કૃષ્ણના બાળપણ સાથે સંકળાયેલી છે। શ્રી કૃષ્ણની ભક્તિ અને પ્રેમના આદર્શ રૂપે માનવામાં આવે છે અને તેમના જીવનના અનેક પ્રસંગો અને મિથકો ભારતની સાંસ્કૃતિક વારસામાં ઊંડા ઢંગે વ્યાપી ગઈ છે। માજા ગોકુલ એ ગુજરાતમાં આવેલું એક મહત્વપૂર્ણ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણના બાળપણના ઘણા પ્રસંગો બને છે। બાળક શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમના જીવનના પુનઃ પ્રકાશિત વર્ષો ગોકુળમાં પ્રસાર થયા હતા। મથુરામાં કુંકુદ્રજના રાજાએ તેમને એક ભયંકર નગણપણાની ફાંસી આપવાની કોશિશ કરી હતી, પરંતુ કૃષ્ણના માતા પિતા વસુદેવ અને દેવકી તેમને બચાવવામાં સફળ રહ્યા। ગોકુળ તે સમય માટે એક ખૂણાની જેમ હતું જ્યાં બધું સરળ અને નૈતિક હતું। અહીં કૃષ્ણના બાળપણના લગભગ બધા પ્રસંગો તેમના મકાન તોડવાના, ગોપીઓ સાથે નાચવા અને માખણ ખાવા જેવા નટખટ કાર્યો બન્યા હતા। એક પ્રસંગમાં બાળ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો મકાન તોડીને ગોપીઓના મકાનથી માખણ ઉઠાવવાનું શરૂ કરે છે। આ દ્રશ્ય એ સમયના ઘણા બાળકો માટે પ્રેરણાદાયી હતું। તેઓનું નટખટ વર્ણન અને ગોપીઓ સાથેની રમતો એ તેમની લોકપ્રિયતા વધારી। આ પ્રસંગમાં શ્રી કૃષ્ણના સ્વાભાવિક મોહકતા અને ચપળતા દર્શાવવામાં આવી હતી। ગોકુળમાં ભટકતા બાળકૃષ્ણએ ગોપીઓ સાથે દ્રષ્ટિનો સંપર્ક અને તેમના દ્રશ્ય પ્રગટ થયા। જો કે આ પ્રેમ પવિત્ર હતો અને શક્તિશાળી આત્મસંબંધ હતા। ગોપીઓના સાથે તેમની મીઠી રમતો અને નૃત્ય ગોપીઓના જીવનમાં સુંદરતા અને આનંદ લાવ્યા હતા। ગોપીઓએ તેમની સાથે ભજનો ગાયા અને કૃષ્ણના ચરણોને અર્પિત કરી તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરી। ગોપીઓના પ્રેમમાં કૃષ્ણ રોમાંચકતા દર્શાવતો હતો, પરંતુ તેમના પ્રેમને ભગવાન શ્રી કૃષ્ણની લીલા ગણવામાં આવે છે। તે ખૂબ નટખટ અને મોહક હતા, પરંતુ તેમ છતાં તેમના દરેક ક્રિયાને ભક્તિ અને પ્રેમથી જોડીને અલગ રીતે સમજાવવામાં આવે છે। આ દ્રશ્ય આદર્શ ભક્તિ ભાવના છે। આ રીતે શ્રી કૃષ્ણનો ગોકુળમાં ગોપીઓ સાથેનો પ્રેમ પરિપૂર્ણ અને એક અનંત પ્રેમ કથા બની ગઈ। ગોકુળનું મહત્વ એ છે કે આ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણના બાળ અવતારના અનેક પ્રસંગો થયા હતા। આ તે સ્થાન છે જ્યાં તેમનું જીવન અને ધર્મનું આરંભિક અભ્યાસ શરૂ થયું। અહીંના ચમત્કારો, નટખટ રમતગમત અને આધ્યાત્મિક મોહકતા એ ભક્તોને હૃદયમાં પવિત્ર ભાવનાની ભાવના જગાડી છે। આજના સમયમાં પણ ગોકુળના પવિત્ર સ્થળને ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક માટે એક મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે। અહીં શ્રદ્ધાળુ લોકો ભક્તિ, સત્સંગ અને નમન માટે આવે છે। પવિત્ર ભવનમાં આરાધના, ભજન, ભક્તિ અને દર્શનથી લોકો પોતાના મનને શાંત અને પવિત્ર બનાવે છે। કૃષ્ણના ભક્તો માટે ગોકુળ યાત્રા એ એક પવિત્ર કાર્ય છે। આ યાત્રા તેમના જીવનમાં મહત્વપૂર્ણ પ્રસંગો સાથે જોડાય છે, જેમ કે બાળપણના યાદગાર પ્રસંગો અને તેઓ જે રીતે ગોપીઓ સાથે જીવંત પ્રેમમાં લીન થયા હતા। આ યાત્રા કરવાથી ભક્તો પોતાના જીવને ભાવનાત્મક શાંતિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે। ગોકુલ એ એક પવિત્ર ધાર્મિક સ્થળ છે જે કૃષ્ણના બાળ જીવન સાથે સંકળાયેલી છે। આ સ્થાન પર જે ઘટનાઓ ઘટી હતી તે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓમાં બહુ મહત્વ ધરાવે છે। તે માત્ર એક પ્રવાસી માટે આધ્યાત્મિક યાત્રા ન હોવાથી તેનું મહત્વ દરેક ભારતીય ભક્તના હૃદયમાં ઊંડા સુધી વિતરિત છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।